કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. ચલો છેલ્લા વિડિયોની અંદર આપણે જોયું હતું કે ભાઈ હેલો એરિન સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સામાન્ય પરિસ્થિતિમાં મુશ્કેલ છે. તો કેમ મુશ્કેલ છે એના માટેના 4 પરિબળો જવાબદાર છે. મેં છેલ્લા વિડિયોની અંદર 4 પરિબળો લખ્યા હતા. ફરી યાદ કરાવી દો. પહેલું પરિબળ હતું સંસ્પંદન અસર, બીજું પરિબળ હતું હેલો આલ્કેન અને હેલો એરિનમાં હેલોજન યુક્ત કાર્બનનો સંકરણનો તફાવત, બીજું પરિબળ આ હતું. ત્રીજું પરિબળ હતું અસ્થાયી ફિનાઇલ કેટાયન અને ચોથું પરિબળ હતું હેલો એરિન અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વચ્ચે અપાકર્ષણ થાય છે એના કારણે. હવે મિત્રો આજે આપણે ભણવું છે કે આ 4 પરિબળો કેવી રીતે ભાગ ભજવે છે. એમાં પહેલી અસર આપણે જોઈશું કે સંસ્પંદન અસર. સંસ્પંદન અસર. ઓકે, શાના માટે આપણે અસર જોઈ રહ્યા છીએ? તો હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સામાન્ય પરિસ્થિતિમાં મુશ્કેલ કેમ છે? તો એના માટે. તો મિત્રો હેલો એરિન સંયોજન હું તમારી સામે અહીંયા બતાવીશ કે ભાઈ આ સંયોજન છે આપણી જોડે X. હવે X બરાબર ClBrI. અહીંયા આપણે સ્પષ્ટતા કરીએ કે X બરાબર ClBrI. હવે હેલોજનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. ઓકે, એક ઇલેક્ટ્રોને બંધ બનાવવા માટે ભાગ લીધો એટલે અહીંયા 6 ઇલેક્ટ્રોન મેં દર્શાવ્યા. બરોબર ધ્યાન રાખજો. હવે હેલોજન જોડે શું છે મિત્રો? તો હેલોજન જોડે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હેલો એરિન સંયોજનમાં હેલોજન જોડે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઓકે, હવે હેલોજન જોડે અબંધકારક ઇલેક્ટ્રોન સિગ્મા બંધ પાઈ બંધ એટલે સંસ્પંદનની શરત અહીંયા લાગુ પડે છે. ઓકે, હવે શું થશે? તો હેલોજન છે એ એક ઇલેક્ટ્રોન દાન કરશે, પાઈબંધ તરફ જશે. લોન પેરના ઇલેક્ટ્રોન પાઈબંધ તરફ ખસે એ આપણને ખબર છે. ચલો તો આવી ક્રિયા થશે. તો પાઈબંધના ઇલેક્ટ્રોન મિત્રો શું થશે? તો પાઈબંધના ઇલેક્ટ્રોન તૂટી અને આગળના કાર્બન તરફ જશે. આ પોઝિશન થશે. તો એનું સ્ટ્રક્ચર મિત્રો અહીંયા હું દોરીશ. એનું સ્ટ્રક્ચર કે આ સ્ટ્રક્ચરમાં તમે જોઈ શકો કે ભાઈ અહીંયા હેલોજન હતો એને એક આ 2 ઇલેક્ટ્રોન એની જોડે 2 પેર વધી. હવે એક ઇલેક્ટ્રોન પાઈબંધ તરફ ખસશે એટલે પાઈબંધ તૂટી જશે. આ પાઈબંધ તૂટશે એટલે એના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. ઓકે, તો 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે તો અહીંયા કયો ચાર્જ આવે? પોઝિટિવ ચાર્જ. પાઈબંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવી ગયા બંને. હવે અહીંયા પોઝિટિવ ચાર્જ આવે એટલે હેલોજન ઇલેક્ટ્રોનનું દાન કરી એટલે દાન કર્યું એક ઇલેક્ટ્રોનનું. એક ઇલેક્ટ્રોનનું દાન કર્યું એટલે હેલોજનના માથે કયો ચાર્જ આવી ગયો? પોઝિટિવ ચાર્જ આવી ગયો. હેલોજનનો એક ઇલેક્ટ્રોન દાન કરેલો ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે. થઈ ગઈ ભાગીદારી. ઓકે, તો આ પોઝિશન થઈ ગઈ. જો તીર માર્યું છે આ ઇલેક્ટ્રોન અહીંયા દાન કર્યા, આ પાઈબંધના ઇલેક્ટ્રોન આ તરફ ગયા. તો નેગેટિવ ચાર્જ ઓર્થો સ્થાન ઉપર આવ્યો. પાકું? ઓકે, હવે હજી સંસ્પંદન થશે મિત્રો. હજી સંસ્પંદન થશે. કેવી રીતે સંસ્પંદન થશે? તો હજી તમે જુઓ લોન પેરના ઇલેક્ટ્રોન આગળના કાર્બન તરફ ખસશે તો આગળના પાઈબંધના ઇલેક્ટ્રોન પેરા સ્થાન ઉપર જશે. ઓકે, ચલો તો એવું સ્ટ્રક્ચર તૈયાર થશે. એવું સ્ટ્રક્ચર તૈયાર થશે એટલે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તો ડબલ બોન્ડ. હવે હેલોજન જોડે તો 2 જ પેર વધી. હેલોજનના માથે પોઝિટિવ ચાર્જ આવી ગયો. હવે તમે જોઈ શકો કે આ ઇલેક્ટ્રોન ઓર્થોનો ઇલેક્ટ્રોન આ બાજુ જશે એટલે પાઈબંધ અહીંયા રચાશે અને આ બંધ તૂટી ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ અહીંયા જશે. તો ઓર્થો સ્થાન ઉપરથી ઇલેક્ટ્રોન પેરા સ્થાન ઉપર પહોંચ્યા. હવે મિત્રો પેરા સ્થાન ઉપરથી શું થશે? તો પેરા સ્થાન ઉપરથી ઇલેક્ટ્રોન આગળના કાર્બન આપશે. તો આ કાર્બનના ઇલેક્ટ્રોન પાઈબંધના ઇલેક્ટ્રોન ફરી પાછા ઓર્થો સ્થાન ઉપર જશે. પાઈબંધ તૂટી ફરી ઓર્થો સ્થાન ઉપર જશે તો એનું સ્ટ્રક્ચર કેવું આવશે? તો એનું સ્ટ્રક્ચર
અહીંયા આપણે બતાવી શકીએ કે આ રીતે આવશે. ચલો પોઝિટિવ ચાર્જ આ પાઇબંધ બની ગયો, આના ઇલેક્ટ્રોન આગળ જશે એટલે અહીંયા બંધ રચાશે, આ પાઇબંધ તૂટીને આગળ જશે એટલે પાછા અહીંયા નેગેટિવ ચાર્જ આવશે. ચલો ક્લિયર મિત્રો? તો આમાંથી આવું સતત ચાલુ જ રહેશે એટલે હેલોએરિનમાં આવી સંસ્પંદન ક્રિયા ચાલુ થઈ જશે. સંસ્પંદન ક્રિયા ચાલુ તો થઈ ગઈ મિત્રો, પણ હેલોએરિનમાં તમે જુઓ કે કાર્બન અને હેલોજન સિંગલ બંધ હતું. સંસ્પંદન થવાના કારણે આ ત્રણ સ્ટ્રક્ચરમાં તમે જુઓ, આ ત્રણ સ્ટ્રક્ચરમાં કાર્બન ડબલ બોન્ડ હેલોજન થઈ ગયો. અહીંયા સંસ્પંદનના કારણે શું થયું? કાર્બન ડબલ બોન્ડ હેલોજન થયું. ડબલ બોન્ડ હેલોજન થયું એના કારણે કહી શકાય કે હેલોએરિનમાં ArX માં સંસ્પંદન થવાથી હેલોએરિનમાં સંસ્પંદન થવાથી કાર્બન ડબલ બોન્ડ X એટલે હેલોજન બંધ બને છે. આવા બંધને સામાન્ય પરિસ્થિતિમાં તોડવા મુશ્કેલ છે. માટે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા મુશ્કેલ છે. ઓકે, હવે મિત્રો કેમ પૂછે કે ભાઈ કાર્બન ડબલ બોન્ડ X કઈ રીતે બન્યો? તો એના માટે તમારી સામે લખેલું છે કે કાર્બન અને હેલોજન દ્વિબંધ રચાઈ જાય છે એટલે આ બંધ લંબાઈ ટૂંકી થઈ જાય. મિત્રો આ શું થશે? કાર્બન હેલોજન બંધ લંબાઈ જે ખરી ને એ ટૂંકી બની ગઈ. કેવી બની ગઈ? ટૂંકી બની ગઈ. કોના કરતો? CX કરતો. કેમ ટૂંકી બની ગઈ? સંસ્પંદનના કારણે. માટે પહેલું પરિબળ જવાબદાર કયું થયું? સંસ્પંદન થયું. સંસ્પંદનના કારણે. હવે મિત્રો તમે કોઈ પૂછે કે સંસ્પંદનના કારણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા મુશ્કેલ છે, લખો. કેમ? તો તમારે જવાબ આપવાનો. હું બોલું છું તમે ધ્યાનથી જોજો અને વિડિયો છે તે તમે બે વખત સાંભળીને પણ જાતે લખી શકો છો કે હેલોએરિનમાં હેલોજન જોડે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે બેન્ઝીન ચક્રમાં પાઈ બંધ તરફ ખસે છે, જેના કારણે પાઈ બંધના ઇલેક્ટ્રોન બેન્ઝીન ચક્રમાં ફરતા થશે. પરંતુ તે સમયે કાર્બન અને હેલોજન વચ્ચે દ્વિબંધ રચાય છે અને કાર્બન હેલોજનની બંધ લંબાઈ ટૂંકી થાય છે. ટૂંકી થઈને કેટલી થાય છે? તો 169 પિકોમીટર. આ યાદ રાખવાની જરૂર નથી, તમારી જાણકારી માટે આપી કે બંધ લંબાઈ ટૂંકી થાય છે, જેના કારણે સામાન્ય પરિસ્થિતિમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવી હોય તો કાર્બન અને હેલોજનના બંધને તોડવા માટે મુશ્કેલી જણાય છે અથવા તો વધુ ઊર્જા આપવી પડે છે. તેથી કહી શકાય કે પ્રક્રિયા મુશ્કેલ છે. ઓકે, આ કારણ જણાવવાનું. આ મિત્રો ફંડામેન્ટલ છે. એક સમય તમારા દિમાગમાં ઘૂસી જશે ને કે ભાઈ કેમ પ્રક્રિયા મુશ્કેલ છે, તો આટલું જ યાદ રાખવાનું. સંસ્પંદન થવાથી કાર્બન હેલોજન ડબલ બોન્ડ રચાય છે, માટે એને તોડવો મુશ્કેલ પડે છે. હેલોજન દૂર થતો નથી, ઝડપથી દૂર થતો નથી, સામાન્ય પરિસ્થિતિમાં દૂર થતો નથી, માટે પ્રક્રિયા મુશ્કેલ છે. ઓકે, ચલો તો એક બાબત આ થઈ. હવે સેકન્ડ નંબરનું પરિબળ જોઈએ આપણે. સેકન્ડ નંબરનું પરિબળ કયું છે? તો હેલોએરિન અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વચ્ચે અપાકર્ષણ. તો મિત્રો એક સ્ક્રીનશોટ આ લઈ જો, બીજું કારણ હું તમને બતાવું. હવે મિત્રો આમાં સેકન્ડ પરિબળ આવ્યું. હેલોએરિન અને કેન્દ્રાનુરાગી વચ્ચે અપાકર્ષણ. આ બીજું પરિબળ આપણે આ લેવાનું છે. હવે કેવી રીતે અપાકર્ષણ મિત્રો? તો અહીંયા બહુ ટૂંકી વસ્તુ છે કે હેલોએરિનમાં
સંસ્પંદન થવાથી હેલોએરિનમાં સંસ્પંદન થવાથી બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. બેન્ઝીન ચક્રની ઇલેક્ટ્રોન ઘનતા વધે છે કઈ જગ્યાએ? ઓર્થો અને પેરા સ્થાન ઉપર. ઓર્થો અને પેરા. હવે જો જે સેન્ટેન્સ મેં લખ્યું છે ઉપર એટલા માટે મેં રવા દીધું છે કે તમે જોઈ શકો કે હેલોએરિનમાં સંસ્પંદન થવાથી ઓર્થો, પેરા, ઓર્થો ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધી ગઈ. ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. આવા સમયે ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્રાનુરાગી. કેમ મિત્રો ઇલેક્ટ્રોન ધનિક શબ્દ વાપર્યો? કારણ કે કેન્દ્રાનુરાગીના જોડે ઇલેક્ટ્રોન હોય જ. કારણ કે મેં તમને શીખવાડ્યું હતું કેન્દ્રાનુરાગી કોને કહેવાય? તો જેના માથે નેગેટિવ ચાર્જ હોય અથવા જેની જોડે લોન પેર હોય. એટલે કહેવાનો મતલબ ઇલેક્ટ્રોન વધારાના હોય જ અને વધારાના ઇલેક્ટ્રોન હોય એટલે એને ઇલેક્ટ્રોન ધનિક કહેવાય. તો આવા સમયે કેન્દ્રાનુરાગી ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હેલોએરિનના સંપર્કમાં લાવતા હેલોએરિન અને કેન્દ્રાનુરાગીના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે. જેનાથી કેન્દ્રાનુરાગી હેલોએરિનની જેના કારણે કેન્દ્રાનુરાગી હેલોએરિનની નજીક જતો નથી. માટે પ્રક્રિયા ધીમી છે. હવે મિત્રો જુઓ આ સંસ્પંદનથી બંધારણ મળ્યા. હવે જે મેં સેન્ટેન્સ લખ્યું હું આના સંપર્કમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક લાવું. હવે આનામાંથી ઇલેક્ટ્રોન છે બેન્ઝીન ચક્રમાં ઓર્થો ઉપર ઇલેક્ટ્રોન છે. તો આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન બેના વચ્ચે અપાકર્ષણ થશે, દૂર ભાગશે એકબીજાથી. ચાહે ઓર્થો ઉપર હોય, ચાહે પેરા ઉપર હોય કે ચાહે ઓર્થો ઉપર હોય. બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોન ઓલરેડી વધી ગયા અને બહારના આવનારા પ્રક્રિયક જોડે પણ ઇલેક્ટ્રોન છે. તો બંનેના ઇલેક્ટ્રોન એકબીજાની નજીક લાવશો તો બંનેના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય અને અપાકર્ષણના કારણે પાછા શું થશે? દૂર ભાગશે. જેના કારણે કહી શકાય કે બંને વચ્ચે અપાકર્ષણ થવાથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા સામાન્ય પરિસ્થિતિમાં મુશ્કેલ છે. થઈ ગયું? ઓકે, ચલો હું ટૂંકમાં લખી દઉં કે ભાઈ આ જ વસ્તુનું ટૂંકમાં લખું કે અહીંયા હું લખી દઉં કે આ કેન્દ્ર આ હેલોએરિન છે, Cl છે અને અહીંયા OH મૂકું. તો આ બે આ એકબીજાની નજીક નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે આના જોડે શું છે? ઇલેક્ટ્રોન. આના ઇલેક્ટ્રોન ફરતા શું થવાના? બેન્ઝીન ચક્રમાં આવવાના. તો બેન્ઝીનના ઇલેક્ટ્રોન અને OH ના ઇલેક્ટ્રોન બંનેના ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. અપાકર્ષણ થશે એટલે બંને એકબીજાથી શું થશે? દૂર ભાગશે. માટે કહી શકાય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા મુશ્કેલ છે. પણ કઈ પરિસ્થિતિમાં? સામાન્ય પરિસ્થિતિમાં. ઓકે, ચલો આ બાબત કહેવા માંગતા હતા આપણે. તો બીજું પરિબળ છે, નોટ કરી લો, શબ્દોમાં એને લખી દો. ચલો મિત્રો હવે ત્રીજા નંબરનું પરિબળ જોઈએ. અસ્થાયી ફિનાઇલ કેટાયન. આ પણ જવાબદાર છે. શેના માટે? સામાન્ય પરિસ્થિતિમાં પ્રક્રિયા ધીમી થાય છે એના માટે. તો હવે તમે જોઈ શકો કે શું થશે. તો અહીંયા લખી શકાય કે હેલોએરિનમાં સ્વ આયનીકરણ થવાથી ફિનાઇલ કેટાયન બને છે, જે સંસ્પંદન માટે
શક્ય નથી, જે સંસ્પંદન માટે શક્ય નથી અને અસ્થાયી બને છે તેથી હેલોએરિન કદાપી SN1 અને SN2 જેવી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપતા નથી. મિત્રો આ જે મેં વર્ણન લખ્યું ને એમાંથી MCQ શું પડી ગયું? તમને કોઈ પૂછે ક્લોરોબેન્ઝીન SN1 પ્રક્રિયા આપશે કે SN2 આપશે, તો એક પણ નહીં આપે. કેમ નહીં આપે? તો દાખલા તરીકે મારી જોડે અહીંયા આ હેલોએરિન છે. હવે આનું સ્વ આયનીકરણ થયું જલીય માધ્યમમાં. સમજો, સ્વ આયનીકરણ થાય એટલે બેન્ઝીન ચક્ર ઉપર હેલોજન દૂર થવાથી પોઝિટિવ ચાર્જ આવશે, X માઈનસ આવશે ને. આ જે બન્યો આને શું કહેવાય? ફિનાઇલ કેટાયન. શું કહેવાય ને? ફિનાઇલ કેટાયન. હવે મિત્રો આ સંસ્પંદન થશે આમાં? તમને બધાને ખબર છે સંસ્પંદન માટે શું શરત હોય? પોઝિટિવ ચાર્જ સિગ્મા બંધ પાઈ બંધ. આ તો જો દ્વિબંધ યુક્ત કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો. હવે મેં તમને 11th માં શું નોટ કરાવી હતી? દ્વિબંધ યુક્ત કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે કે નેગેટિવ ચાર્જ આવે કે મુક્ત મૂલક આવે, સંસ્પંદન થાય નહીં અને અસ્થાયી બને. હવે તમે કોઈ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કરાવવા જશો આની, તો આ ફિનાઇલ કેટાયન SN1 પણ નહીં આપે કે SN2 પણ નહીં આપે, કારણ કે એ પોતે અનસ્ટેબલ બની જાય છે. એટલે આ વસ્તુ કાયમ માટે યાદ રાખજો કે હેલોએરિન સંયોજન SN1 કે SN2 જેવી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આપતો નથી. બસ આટલું જ કારણ હતું કે અસ્થાયી ફિનાઇલ કેટાયન બને છે એટલે હેલોએરિન કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આપતો નથી. ઓકે, ત્રીજું પરિબળ તમારું આ છે, જોઈ લેવાનું. ચલો મિત્રો, ચોથું પરિબળ આવ્યું. હેલો આલ્કેન અને હેલોએરિનમાં હેલોજન યુક્ત કાર્બનમાં સંકરણનો તફાવત હોવાથી હેલો આલ્કેન કરતો હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે. સંકરણનો તફાવત હોવાથી મુશ્કેલ છે. હવે કેમ? તો આપણે કારણ જાણીએ કે તમે જોઈ શકો RCHH. સૌથી પહેલી સ્પષ્ટતા અહીંયા કરી દઉં કે R બરાબર H પણ લેવાય અને આલ્કાઇલ સમૂહ પણ લેવાય. H અથવા આલ્કાઇલ સમૂહ લેવાય. ઓકે, જો H લેશો તો મિથાઇલ હેલાઇડ થઈ જશે, CH3 લેશો મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ બ્યુટાઇલ કોઈ પણ આલ્કાઇલ લેવાય, હેલો આલ્કેન થઈ જશે. હવે હેલો આલ્કેનમાં હું મિત્રો પૂછું તમને કે કાર્બનનું સંકરણ કયું, તો તમે કહેવાના sp3 સંકરણ. ચારે બંને સિગ્મા છે. પહેલી વસ્તુ આ થઈ ગઈ. બીજા નંબરમાં પૂછું કાર્બન હેલોજનની બંધ લંબાઈ કેટલી, તો 177 પિકોમીટર. 177 પિકોમીટર પાકું. ત્રીજી વસ્તુ પૂછું તો તમને આમાં S ના પરસેન્ટેજ કેટલા, તો તમે કહેવાના સાહેબ 25%. પહેલી વસ્તુ આટલી. આ કોની અંદર? હેલો આલ્કેન ની અંદર. કોની અંદર આ વસ્તુ છે? હેલો આલ્કેન. ચલો, રાઈટ થઈ ગયું. હવે બીજી બાજુ હેલોએરિન બતાવું. અહીંયા હું દોરીશ બેન્ઝીન ચક્ર,
અહીંયા હેલોજન. ઓકે, ચલો હવે હું તમને પૂછું કે આ કાર્બનનું સંકરણ કયું, તો દ્વિબંધયુક્ત કાર્બન છે એટલે sp2 સંકરણ, જેમાં હું તમને કહીશ કે પરસેન્ટેજ s કેટલા મિત્રો, તો તમે કહેવાના 33.33% થવાના ને. ઓકે, એ તો તમને ખબર જ છે. હવે આ બંધ લંબાઈ કેટલી મિત્રો, તો કહી શકાય હેલો એરીમાં સંસ્પંદન થવાથી C ડબલ બોન્ડ X બને છે, તેથી C ડબલ બોન્ડ X ની બંધ લંબાઈ 169 પિકોમીટર છે. મેં તમને આના આગળના મુદ્દામાં કહ્યું હતું કે ભાઈ આમાં સંસ્પંદન થાય એટલે આ બંધ લંબાઈ શું થઈ જાય, કાર્બન ને હેલોજનની ડબલ બોન્ડ થાય. ડબલ બોન્ડ થાય એટલે બંધ લંબાઈ શું થવાની, ટૂંકી થવાની. પાકું થઈ ગયું મિત્રો, આટલી સમજ આવી. આ હેલો આલ્કેન છે, આ હેલો એરીન છે. આ બંનેમાં આટલું ડિફરન્ટ તમે ક્લિયર કર્યો. હવે શબ્દો સાંભળવાના છે તમારે. હવે શબ્દો સંભળાવું એના પહેલા એક વિધાન અહીંયા લખી દઉં કે તમને બધાને ખબર છે પરસેન્ટેજ s ચલે છે en. ખરું ખરું. ઓકે, હવે તમે જુઓ કે હેલો આલ્કેનની સાપેક્ષમાં હેલો એરીનના કાર્બનનું સંકરણ કયું છે. ઓકે, આપણે શું કમ્પેર કરવાની છે, હેલો આલ્કેન કરતો હેલો એરીનની પ્રક્રિયા ધીમી કેમ છે, તો કેમ ધીમી છે સાંભળજો તમે. હેલો આલ્કેનની સાપેક્ષમાં હેલો એરીનના કાર્બનનું સંકરણ sp2 છે, માટે હેલો આલ્કેનમાં કાર્બન કરતો હેલો એરીનના કાર્બનની વિદ્યુત ઋણતા વધી જાય છે. આ કાર્બનની વિદ્યુત ઋણતા કેવી છે OC. આ કાર્બનની વિદ્યુત ઋણતા વધી જશે. કેમ વધી જશે, કારણ કે તમે જાણો છો પરસેન્ટેજ s ચલે છે en. વિદ્યુત ઋણતા વધી છે, ઇલેક્ટ્રોનેગેટિવિટી વધી જશે. વિદ્યુત ઋણતા વધી જશે એના કારણે હેલોજનના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે. ઓકે, પોતાની તરફ ખેંચશે એટલે કાર્બન અને હેલોજન વચ્ચે દ્વિબંધ રચાશે. દ્વિબંધ રચાશે એના કારણે બંધ લંબાઈ ઘટી જશે અને 169 બની જશે. 169 બંધ લંબાઈ બનશે, જેના કારણે બંધ તોડવો મુશ્કેલ છે. અને બંધ તોડવો મુશ્કેલ છે એટલે પ્રક્રિયા કેવી થવાની, ધીમી થવાની. પાક્કું સમજમાં આવ્યું. હવે તમે કહી શકો, કોકને આરામથી સમજાવી શકો, તમે બીજા વિદ્યાર્થીને પણ સમજાવી શકો કે ભાઈ હેલો આલ્કેન કરતો હેલો એરીનમાં પ્રક્રિયા ધીમી કેમ થાય છે, તો તમે કહી શકો કે હેલો આલ્કેનમાં કાર્બનનું સંકરણ sp3 છે, એના s પરસેન્ટેજ ઓછા છે એટલે એની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે હેલોજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ બહુ આકર્ષશે નહીં, માટે હેલોજન ઝડપથી તૂટી જશે હેલો આલ્કેનમાં. જ્યારે હેલો એરીનમાં કાર્બનની વિદ્યુત ઋણતા વધી જાય છે, કારણ કે સંકરણ sp2 છે અને sp2 સંકરણ હોવાના કારણે એની વિદ્યુત ઋણતા વધે છે. વિદ્યુત ઋણતા વધે એટલે હેલોજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે એના કારણે કાર્બન હેલોજન દ્વિબંધ બનશે. કાર્બન હેલોજન દ્વિબંધ બને એટલે એની બંધ લંબાઈ ઘટી જાય એટલે બંધ મજબૂત બનશે. મજબૂત બંધ બને એટલે એને તોડવા માટે મુશ્કેલી જણાશે, માટે એની પ્રક્રિયા ધીમી છે. પાક્કું આવડી જશે. ઓકે, તો આપણે બ્રેક જોઈ લો તમે. ક્લિયર? ઓકે, ચલો હવે કહી શકાય યોગ્ય પરિસ્થિતિમાં હેલો એરીનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. સામાન્ય પરિસ્થિતિમાં તો મુશ્કેલ હતી, હવે આપણે જોઈએ કઈ પરિસ્થિતિમાં, યોગ્ય પરિસ્થિતિમાં. કોની? હેલો એરીનની. કઈ પ્રક્રિયાઓ? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઓકે, ચલો મિત્રો, એની અંદર આપણે સૌથી પહેલા તો જોઈએ ડાઉ પદ્ધતિ અથવા
પરિવર્તન લખો. બહુ ધ્યાન રાખજો મિત્રો, બહુ જ મહત્વનું છે. પરિવર્તન લખો. ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ. ઓકે. ત્રીજી રીતે લખી શકાય, અથવા ફિનોલના ઉત્પાદન માટેની ઔદ્યોગિક પદ્ધતિ. તો મિત્રો સૌથી પહેલા કોઈ તમને પ્રશ્ન, જો હેડિંગ છે, પ્રશ્નનું હેડિંગ છે, તમને કોઈ એવું પૂછે કે ડાઉ પદ્ધતિ પ્રયોગશાળામાં થશે કે ઇન્ડસ્ટ્રીયલ થશે, તો ઔદ્યોગિક પદ્ધતિ છે. ઓકે, કઈ પદ્ધતિ છે? ઔદ્યોગિક પદ્ધતિ છે. ડાઉ પદ્ધતિમાં શું થશે મિત્રો? ફિનોલ બનશે. માટે પરિવર્તન શું લખ્યું? ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ. અથવા તો એને શું કહેવાય? ફિનોલના ઉત્પાદન માટેની પદ્ધતિ. ડાઉ પદ્ધતિ શેના માટેની છે? તો ફિનોલના ઉત્પાદન માટે. તો તમને થશે કે સાહેબ ફિનોલના ઉત્પાદન માટેની પદ્ધતિ આપણે હાલ શું કામ ભણવી છે? આપણે ફિનોલ નથી બનાવતા, આપણે તો ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા ભણીએ છીએ. ક્લોરોબેન્ઝીનની કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ભણીએ છીએ. ક્લોરોબેન્ઝીન એટલે શું કહેવાય મિત્રો? હેલો એરિન કહેવાય. શું કહેવાય? હેલો એરિન. હેલો એરિન આપણા જોડે 3 છે. ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન. આ 3 લેવાના છે. 3માંથી ગમે તે એક ઉદાહરણ લઈએ આપણે. તો અહીંયા પરિવર્તન જોઈએ, આપણે પ્રક્રિયા જોઈએ. હવે મિત્રો તમે આ બધાની સામે હું નોટ કરીશ. GJP most IMP. GJB most IMP ટૂંકમાં કહી દો ગજબનો most IMP. ગજબનો most IMP. ઓકે, હવે પ્રશ્નની આપણે શરૂઆત કરીએ. તો શરૂઆતની અંદર આપણે શું કરીશું? પ્રશ્નમાં તો કહી શકાય કે આ પદ્ધતિમાં ક્લોરોબેન્ઝીનની 6 થી 8% સાંદ્રતા ધરાવતા 6 થી 8% સાંદ્રતા ધરાવતા NaOH સાથે 623 કેલ્વિન તાપમાને 623 કેલ્વિન તાપમાને અને 300 વાતાવરણ દબાણે 300 વાતાવરણ દબાણે ગરમ કરવાથી પહેલા અસ્થાયી સોડિયમ ફિનોક્સાઇડ મળે છે. અસ્થાયી સોડિયમ ફિનોક્સાઇડ મળે છે, જેની મંદ એસિડ સાથેની પ્રક્રિયાથી ફિનોલ મળે છે. ઓકે મિત્રો, આટલું વર્ણન તમારે લખવાનું છે. હવે જેટલું વર્ણન લખ્યું એની પ્રક્રિયા હું તમને સમજાવું. તો સૌથી પહેલા આપણે પ્રક્રિયામાં જોઈએ કે ક્લોરોબેન્ઝીન લેવાનું છે. Cl ક્લોરોબેન્ઝીન 2 મોલ NaOH લે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. કેટલું? 6 થી 8% સાંદ્રતા ધરાવતો, એટલે જલીય કહેવાય. હવે આ બંનેની પ્રક્રિયા હું કરીશ. કોની હાજરીમાં કરીશ? તો 623 કેલ્વિન તાપમાન અને 300 વાતાવરણ દબાણે ગરમ કરીશ. પાકું? હવે મિત્રો તમે જોજો કે કેવી રીતે પ્રક્રિયા થશે. તો 2 NaOH છે તો હું પહેલા NaOH એક લખ્યો પ્લસ બીજો NaOH લખો. તમને દિમાગમાં જલ્દી ઘૂસી જાય.
હું ક્રિયાવિધિ આપીશ. હવે શું થવાનું, એકમાં Na+ અને OH- છૂટા પડવાના, એકમાં NaO અને H+ છૂટા પડવાના, બરોબર. હવે તમે જો કેન્દ્રાનુરાગી કોણ બન્યું, ONA સીધો હેલોજન ઉપર હુમલો કરશે. ઓકે, એટલે હું તમને અહીંયા બતાવું કે ONA સીધો હુમલો કરશે ક્લોરીન ઉપર. તો સીધું અહીંયા શું લખાશે, તો અહીંયા બેન્ઝીન ચક્ર ઉપરથી ક્લોરીન દૂર થયો. જો ક્લોરીન દૂર થયો, ક્લોરીનના બદલામાં શું આવી ગયું, ONA આવી ગયો. આને શું કહેવાય, સોડિયમ ફિનોક્સાઇડ. આ સોડિયમ છે અને ફિનોક્સાઇડ કહેવાય. પોતે કેવો છે, અસ્થાયી, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતો નથી, માટે અસ્થાયી છે. ચલો મિત્રો, આ જોયું તમે. હવે શું થશે, ONA જોડે ગયું, Cl બહાર નીકળ્યો. હવે Cl- છે મિત્રો, તો Cl- ક્યાં જવાનું, તો Cl- એ Na સાથે જવાનું. એટલે અહીંયા દૂર શું થશે મિત્રો, તો અહીંયા દૂર થશે Na સાથે Cl જાય તો NaCl. હવે તમે જુઓ અહીંયા OH વધ્યો, OH અને H ભેગા થાય તો શું દૂર થાય, H2O. ચલો ક્લિયર થઈ ગયું મિત્રો. જો અહીંયા H+ અને OH, આ OH છે ને અને આ H, આ બે ભેગા થઈને H2 બની ગયો. ONA બેન્ઝીન ચક્રમાં ગયો, Na સાથે Cl ગયો. ક્લિયર. હવે મિત્રો શું થશે, વર્ણનમાં જો લખ્યું છે કે આ પદ્ધતિમાં ક્લોરોબેન્ઝીનની 6 થી 8% સાંદ્રતા ધરાવતા NaOH સાથે 623 કેલ્વિન તાપમાન અને 300 વાતાવરણ દબાણે ગરમ કરવાથી અસ્થાયી સોડિયમ ફિનોક્સાઇડ મળે. હવે એની મંદ એસિડ સાથે પ્રક્રિયા કરીશું. તો મંદ એસિડમાં તમે મંદ HCl પણ લઈ શકો, અથવા તો ઘણી જગ્યાએ H+ લખેલું આવે. ઓકે, અથવા તો H+ H2O લખાઈને આવે. આ બધી પોઝિશન લખાઈને આવે, ગમે તે એક લખાઈને આવે. હવે આપણે HCl જોઈએ તો H+ અને Cl- થવાનું મિત્રો. હવે તમે જુઓ અહીંયા O- ને Na+ થશે. ઓકે, તો હવે શું થશે, સ્થાનાંતર થશે. પ્રોટોનનું સ્થાનાંતર કહેવાય એને. શું કહેવાય એને, H+ નું સ્થાનાંતર કહેવાય. Na ની જગ્યાએ H+ દાખલ થશે, એક પ્લસના બદલામાં બીજો પ્લસ દાખલ થશે. તો તમે જુઓ O- સાથે Na+ દૂર થશે ને એના બદલામાં H+ દાખલ થઈ ગયો. હવે Na અને Cl દૂર થશે તો અહીંયા બનશે NaCl. આ જે બન્યો આને શું કહેવાશે, ફિનોલ કહેવાશે. તો આ તમારો પ્રશ્ન મિત્રો થઈ ગયો. ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ પરિવર્તન 2 માર્ક્સ તો થઈ ગયું. આ શું હતું, ક્લોરોબેન્ઝીન. શું હતું, નામ તો આવડે છે ને તમને બધાને, ક્લોરોબેન્ઝીન ફિનોલ. ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ. આ પદ્ધતિ કોને વિકસાવી હતી, ડાઉ નામના વૈજ્ઞાનિકે વિકસાવી હતી. માટે કઈ પદ્ધતિ કહેવાય, ડાઉ પદ્ધતિ કહેવાય. જો આની પ્રક્રિયા થઈ, કઈ પ્રક્રિયા થઈ, કેન્દ્રાનુરાગી. કઈ પરિસ્થિતિમાં થઈ, તો યોગ્ય પરિસ્થિતિમાં થઈ. ટેમ્પરેચર ઊંચું રાખવું પડ્યું, પ્રેશર આપવું પડ્યું, ત્યારે પ્રક્રિયા થઈ છે. સામાન્ય પરિસ્થિતિમાં તો મુશ્કેલ હતી. તો વૈજ્ઞાનિકે કરી ત્યાં પદ્ધતિ. શું ઉત્પાદન છેલ્લે મળ્યું, તો ફિનોલ. હવે તમારે શું જોવાનું આ પ્રક્રિયામાં, Cl- દૂર થયો, OH- દાખલ થયો. તો એક માઈનસના બદલામાં બીજો માઈનસ આવ્યો, ખરું કે નહીં? તો ડાઉ પદ્ધતિમાં કયા કેન્દ્રાનુરાગીનું વિસ્થાપન થાય, તો Cl- ના બદલામાં OH- દાખલ થશે. ઓકે, આ બાબત તમારે બતાવવાની. તો હવે તમને કોઈ પૂછે ડાઉ પદ્ધતિ વિશે લખો તો તમારે આટલું જ લખવાનું છે. પણ નીટ માટે પણ મહત્વનું છે, JEE માટે પણ મહત્વનું છે. હવે હું તમને, તમે આનો સ્ક્રીનશોટ પાડ્યો, હું તમને આના માટે ક્રિયાવિધિ સમજાવીશ. ઓકે, જોઈ લો.
પદ્ધતિની ક્રિયાવિધિ માત્ર ને માત્ર નીટ અને જેડબલઈ માટે છે, ગુજરાત બોર્ડ માટે નથી. પહેલા તમને હું સ્પષ્ટતા કરી દઉં. જેને ડોક્ટર બનવાનું છે એવા વિદ્યાર્થીઓને આ બધા પ્રશ્નોનું ધ્યાન રાખવું પડશે. આપણી ચોપડીમાં માત્ર રિએક્શન જ આપી છે, ક્રિયાવિધિ આપી નથી, પણ ક્રિયાવિધિમાંથી પ્રશ્ન પૂછી શકાય. ઓકે, હા. તો હવે આપણે ક્રિયાવિધિ જોઈએ. તો સૌથી પહેલા તમે જાણો છો કે ભાઈ આ ક્લોરોબેન્ઝીન છે, બરોબર. એક એક સ્ટેપ ધ્યાન રાખજો તમે, હું બહુ શાંતિથી ભણાવું છું. આ ક્લોરોબેન્ઝીન, બેન્ઝીનમાં દરેક કાર્બન જોડે એક શું છે? હાઇડ્રોજન છે. આ તો ખબર જ છે, દરેક જોડે હાઇડ્રોજન છે. હવે મિત્રો હું આનું તમે જાણો છો કે આ ક્લોરોબેન્ઝીન છે. ચલો પક્કા ભાઈ, એની પ્રક્રિયા હું પહેલા 1 મોલ NaOH લઈશ. ઓકે, ટેમ્પરેચર કેટલું હતું? 623. પ્રેશર કેટલું હતું? 300 વાતાવરણ દબાણ, અને ગરમ કરીશ. ઓકે, હવે શું થશે? Na+OH-. OH એ બેઝિક માધ્યમ છે. બેઝિક માધ્યમ એટલે OH શું કરશે મિત્રો? તો OH એ પ્રોટોનને ઇલેક્ટ્રોનનું દાન કરશે, H ને. હવે H ના ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? તો બેન્ઝીનનો કાર્બન લઈ લેશે. આ બરોબર ધ્યાન રાખજો. ઓકે, ફરીવાર NaOH માં Na+ નો OH બન્યો. OH એ ઇલેક્ટ્રોન કોણ આપશે? તો ઓર્થો સ્થાન ઉપર રહેલા પ્રોટોનને આપશે. પ્રોટોનના ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? કાર્બન લઈ લેશે. તો પહેલું સ્ટેપ તમારે અહીંયા આ જોવાનું છે. આ Cl ના એમ છે. ચલો અહીંથી પ્રોટોન દૂર થયો તો પ્રોટોનના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા નેગેટિવ ચાર્જ. પક્કા ભાઈ? ચલો અહીંથી H+ ગયો કોની સાથે? OH સાથે. તો દૂર શું થયું? H2O દૂર થયો. હવે કોણ વધ્યું? Na વધ્યો. ચલો પાક્કું થઈ ગયું. ઓકે, હવે મિત્રો શું થશે? આ જે ઇલેક્ટ્રોન ખરા, આ ઇલેક્ટ્રોન બેન્ઝીન ચક્ર એના કાર્બન આપી દેશે પાછા. હવે કાર્બન પાછા આપી દેશે આ ઇલેક્ટ્રોન ને પાછા, ત્યારે હેલોજન ઇલેક્ટ્રોન અહીંથી મેળવી લેશે. હેલોજન શું કરશે? ઇલેક્ટ્રોન મેળવી લેશે. હવે હેલોજન ઇલેક્ટ્રોન મેળવી લેશે એટલે અહીંયા પોઝિશન શું બનશે? તો પોઝિશન અહીંયા બનશે આવી. જુઓ, આ પાયબંધ હતો, આને ઇલેક્ટ્રોન આપ્યા. હવે અહીંથી હેલોજન દૂર થયો એટલે પ્લસ બન્યો, આ નેગેટિવ. હેલોજન તો દૂર થઈ ગયો, ચલો Cl- બની ગયો. હવે આ આને ઇલેક્ટ્રોન આપશે એટલે અહીંયા શું થઈ જવાનું? પ્લસ માઈનસ વચ્ચે ત્રિબંધ બને. તો આ સંયોજન તમારા માટે મિત્રો નવું છે, હે ને? બેન્ઝીનમાં એક જ કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ આવ્યો, આવી ગયો. અહીંયાથી હાઇડ્રોજન દૂર થયો, અહીંથી ક્લોરીન દૂર થયો, એના બદલામાં બંધ રચાઈ ગયો. આને કહેવાય બેન્ઝાઇન. શું કહેવાય? બેન્ઝાઇન કહેવાય. હવે મિત્રો Cl- હતો ને અહીંયા કોણ છૂટો પડે? તો Na. તો બે ભેગા થઈને શું બની જશે? તો એ બની જશે NaCl. ઓકે, પહેલા કોણ દૂર થયું? H2O. પછી કોણ દૂર થયું? NaCl. હવે તમે જુઓ છો કે ભાઈ આની અંદર હું બીજો મોલ NaOH દાખલ કરીશ. શું દાખલ કરીશ? બીજો મોલ NaOH દાખલ કરીશ. હવે બીજો મોલ NaOH હું દાખલ કરીશ મિત્રો, ત્યારે શું થશે? તો Na+ બનશે, OH- બનશે. OH- શું કરશે? તો OH- છે એ ફરી પાછા બંધ ઉપર હુમલો કરશે. ફરી બંધ ઉપર હુમલો કરશે એટલે બંધ તૂટી જશે મિત્રો. તો બંધ તૂટશે તો અહીંયા શું પોઝિશન આવશે? તો પાઈ બંધ હતો, પાછો આ થઈ જશે. હવે અહીંયા પોઝિશન આવશે મિત્રો એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવી જશે, અહીંયા પોઝિટિવ ઉપર OH- જોડી જશે. ચલો OH હુમલો કર્યો, પાઇબંધ તોડ્યો, પાઇબંધ તૂટ્યો એટલે આમાં પોઝિટિવ ચાર્જ અહીંયા આવ્યો તો OH જોડાઈ ગયો, પાછો અહીંયા કયો ચાર્જ આવી ગયો? નેગેટિવ ચાર્જ આવી ગયો. ખરું? હવે OH ની અંદર તમને બધાને ખબર છે મિત્રો, OH. ઓકે, O નેગેટિવ બનશે, H+ બનશે. હવે અંદર રમત ચાલુ થઈ. આ નેગેટિવ ચાર્જના ઇલેક્ટ્રોન પ્લસના આપશે. અહીંયા Na વધ્યો છે. હવે Na ઇલેક્ટ્રોન આપશે એટલે તરત જ ઓક્સિજન શું કરશે? તો ઓક્સિજન ઇલેક્ટ્રોન Na ને આપશે. જોજો કેવી રમત ચાલે છે. NaOH લીધો, OH એ હુમલો કર્યો પાઇબંધ ઉપર અને જોડાઈ ગયો. તો બીજા કાર્બન ઉપર OH- હતો એટલે એક સાથે જોડાઈ ગયો, બીજા ઉપર માઈનસ આવ્યો. OH માંથી
નેગેટિવ ચાર્જ H+ ને ઇલેક્ટ્રોન આપશે અને ઓક્સિજન Na ને આપશે. તો હવે પોઝિશન શું બનશે મિત્રો? તો જોજો તમે અહીંયા. ચલો અહીંયા તમે પાયબંધ તૂટી ગયો. આને પ્રોટોન પાછો આપ્યો એટલે અહીંયા H+ પાછો આવી ગયો મિત્રો. આવી ગયો નેગેટિવ ચાર્જ ઉપર. અહીંયા કોણ વધ્યું? O- વધ્યું. O- એ ઇલેક્ટ્રોન કોને આપ્યા? Na ને આપ્યા. એટલે અહીંયા ONA આવી ગયો. આ જે બન્યું એને શું કહેવાશે? સોડિયમ ફિનોક્સાઇડ કહેવાશે, જે પોતે કેવો છે? અસ્થાયી છે ને? અસ્થાયી. હવે મિત્રો આની અંદર શું કરીશું? તો આની અંદર સીધી વસ્તુ છે તો કે હું આની પ્રક્રિયા મંદ HCl સાથે કરીશ. H+Cl- ફરી પાછું વિસ્થાપન થશે. અહીંથી O- એ H+ ને ઇલેક્ટ્રોન આપશે અને Cl ખરો એને સાથે જોડાશે એટલે દૂર શું થશે? NaCl. બેન્ઝીન ચક્ર ઉપર શું આવી જશે પાછું? O ની સાથે H આવશે, Na ની સાથે Cl દૂર થયું તો આપણી નિકટ બની ગઈ ફિનોલ. બની ગઈ. તો મિત્રો કોઈ પૂછે તમને કે ડાઉ પદ્ધતિ દરમિયાન નીચેનામાંથી કઈ પોઝિશન મળે છે, તો આ બધી ખબર હોવી જોઈએ કે બેન્ઝાઇન મળે છે. બેન્ઝાઇન મળે છે. ઓકે, જો ફરી એકવાર જુઓ તમે. ક્લોરોબેન્ઝીન ઓર્થો સ્થાન ઉપર પહેલા NaOH સાથે પ્રક્રિયા કરી, Na+OH, OH અને H ભેગા થઈને શું બની ગયા? H2O. H+ દૂર થયો એટલે ઓર્થો ઉપર ઇલેક્ટ્રોન આવી ગયા. ઓર્થો ઉપરના ઇલેક્ટ્રોન એ કાર્બન ના આપ્યા એટલે ક્લોરીન ઇલેક્ટ્રોન લઈ દૂર થયો. તો જો આને ઇલેક્ટ્રોન આના આપ્યા એટલે અહીંયા પાયબંધ રચાઈ ગયો, ક્લોરીન ઇલેક્ટ્રોન લઈ દૂર થયો. ક્લોરીન અને શરૂઆતનો Na ભેગા થઈને NaCl બની ગયા. હવે બેન્ઝાઇનની NaOH સાથે પ્રક્રિયા કરી એટલે Na+ નું OH એ પાયબંધ ઉપર હુમલો કર્યો અને જોડાઈ ગયો. તો પાયબંધ ઉપર હુમલો કરીને જોડાઈ ગયો તો ઓર્થો સ્થાન ઉપર પાછા ઇલેક્ટ્રોન આવી ગયા. ઓર્થો સ્થાને શું કર્યું? પોતાનો હાઇડ્રોજન OH જોડેથી મેળવી લીધો. તો ઓર્થો સ્થાન ઉપર H પાછો આવી ગયો. હવે O- વધ્યો તો OA શું કર્યું? Na ને ઇલેક્ટ્રોન આપ્યા એટલે સોડિયમ ફિનોક્સાઇડ બની ગયો. સોડિયમ ફિનોક્સાઇડની મંદ HCl સાથે પ્રક્રિયા કરી ત્યારે પાછી મૂળ રિએક્શન આવી ગઈ. તો ડાઉ પદ્ધતિની ક્રિયાવિધિ છે મિત્રો 99% કોઈ નહીં ભણાવે. મેં તમને ભણાવી દીધી છે. ચોરસ બોક્સ કરી લખી દેવાની. શું મળ્યું? આ બધી બાબતો મળી એ ધ્યાનમાં રાખવાની. ત્રણ બાબતો નવી મળી. ઓકે, આ સીધું જોયું તો આપણે આ ત્રણ સ્ટેપ તો જોયા હતા. ખાલી તમને ત્રણ સ્ટેપ નવા મળ્યા. ઓકે, શું ધ્યાનમાં રાખવાનું? ક્લોરીન હોય તો એ ઓર્થો ઉપર ઇલેક્ટ્રોન, OH હોય તો એ ઓર્થો ઉપર ઇલેક્ટ્રોન અને ત્રીજું બેન્ઝાઇન. આ ત્રણ પોઝિશન ડાઉ પદ્ધતિની ક્રિયાવિધિમાં મળે છે. ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, જોઈ લો. ચલો હવે મિત્રો નવો મુદ્દો આવશે. NO2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીમાં ક્લોરોબેન્ઝીન એટલે બીજા શબ્દોમાં શું કહેવાય? ARX હેલોએરિન ક્લોરોબેન્ઝીનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઓકે, પ્રક્રિયાઓ પણ લખવું પડે અંદર યોગ્ય પરિસ્થિતિમાં. સામાન્ય પરિસ્થિતિમાં તો શક્ય જ નથી. યોગ્ય પરિસ્થિતિમાં. હવે મિત્રો એની પહેલી રિએક્શન જોઈએ કે અહીંયા મેં ઓર્થો સ્થાન ઉપર NO2 દર્શાવ્યો અને ક્લોરો. શું નામ બન્યું? 1 ક્લોરો 4 નાઇટ્રો અંતમાં બેન્ઝીન. અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નંબર આપ્યા. હવે આની પ્રક્રિયા મિત્રો કરીશું NaOH સાથે. ડાયરેક્ટ રિએક્શન પણ લખી શકાય. આપણી બુકમાં આપી છે એ રીતે
આની પ્રક્રિયા કરીશ નંબર 1 NaOH સાથે 443 કેલ્વિન તાપમાને અને સેકન્ડ નંબરમાં H+ એસિડ સાથે પ્રક્રિયા કરીશ. હવે તમે ડાઉ પદ્ધતિમાં જોયું કે ક્લોરોબેન્ઝીનની NaOH સાથે પ્રક્રિયા થાય એટલે પહેલું સ્ટેપ શું મળે? સોડિયમ ફિનોક્સાઇડ મળે. ઓકે, ચલો હું પહેલી પ્રક્રિયામાં લખીશ કે અહીંયા ONA મળશે, NO2 એમના એમ જ રહેશે. ઓકે, હવે શું થવાનું? સેકન્ડ નંબર એસિડ સાથે પ્રક્રિયા થવાની. એસિડમાં HCl લઈ શકાય, H3O પણ લઈ શકાય, ગમે તે લઈ શકાય. હવે પ્રોટોનનું સ્થાનાંતર થશે એટલે સેકન્ડ નંબરમાં Na દૂર થશે અને અહીંયા OH બની જશે, અહીંયા NO2 એમના એમ રહેશે. ઓકે, શું દૂર થઈ ગયું? Na+. જો અહીંયા Cl લીધો છે તો NaCl દૂર થશે. ઓકે, ચલો તો બે સ્ટેપમાં પ્રક્રિયા મેં પૂરી કરી. 1 2 લખ્યું છે. હવે મિત્રો તમને એમ થશે સાહેબ NO2, તો NO2 એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. એ બેન્ઝીન ચક્રમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરશે? ખેંચશે. હવે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે એની કઈ અસર છે NO2 ની? તો તમે બધા જ જાણો છો કે સાહેબ -I પણ છે અને -M પણ છે એની અસર. ખરી ને? એટલે ઇલેક્ટ્રોન ખેંચશે. ઇલેક્ટ્રોનને ખેંચશે એટલે બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન NO2 તરફ જશે. એટલે બેન્ઝીન કોના ઇલેક્ટ્રોનને ખેંચશે? ક્લોરીનના ઇલેક્ટ્રોનને ખેંચશે. ક્લોરીનના ઇલેક્ટ્રોનને ખેંચે એટલે ક્લોરીન ઝડપથી શું થશે? છૂટો પડી જશે. અને ઝડપથી છૂટો પડશે એટલે પરિસ્થિતિ બળશે. તો આનું નામ શું મળ્યું મિત્રો? તો આનું કહી શકાય કે 4-નાઇટ્રો બેન્ઝીન ચક્ર ઉપર હક કોનો લાગ્યો? OH નો. 4-નાઇટ્રોફિનોલ બન્યું. મિત્રો યાદ રાખજો આ નિપજ કેટલા ટકા? તો લગભગ 54% જેટલી મળે. કેટલી મળે છે? 54% જેટલી. ઓકે, ચલો હવે સેકન્ડ રિએક્શન આપણે જોઈએ. સેકન્ડ રિએક્શન Cl છે, ઓર્થો ઉપર NO2 છે અને પેરા ઉપર NO2 છે. તો આનું નામ શું થાય મિત્રો? તો 1-ક્લોરો 2,4-ડાયનાઇટ્રો બેન્ઝીન. 1-ક્લોરો 2,4-ડાયનાઇટ્રો બેન્ઝીન. ચલો એની પ્રક્રિયા પણ કરીશ. અહીંયા નંબર 1 NaOH 368 કેલ્વિન તાપમાન આપીશ. સેકન્ડ નંબરમાં H+. ઓકે, હવે મિત્રો રિએક્શન લખ્યું શું લખાય? તો રિએક્શન લખ્યું તો ડાયરેક્ટ પણ લખાય. ચલો આમાં ડાયરેક્ટ લખી દો. પહેલું સ્ટેપ કયું આવશે? ONA પછી બીજા સ્ટેપમાં એસિડ સાથે પ્રક્રિયા થાય તો શું થઈ જાય? OH. ચલો NO2, અહીંયા પણ NO2. તો આનું નામ શું બન્યું મિત્રો? તો કહી શકાય કે 2,4-ડાયનાઇટ્રોફિનોલ. આ કેટલા ટકા મળશે? તો 75% મળશે. મિત્રો અહીંયા બે પ્રશ્નો થયા. કયો પ્રશ્ન? સાહેબ પહેલા કરતો બીજામાં નિપજ વધુ કેમ મળી? એક પ્રશ્ન આ થયો. સાહેબ પહેલા કરતો ટેમ્પરેચર ઘટાડી દીધું કેમ? પહેલામાં 443 હતું, આમાં 368 કેમ કર્યું? તો બંનેના જવાબ આપી દો. કે આમાં ઓર્થો સ્થાન ઉપર NO2 હતો, આમાં ઓર્થો અને પેરા સ્થાન બંને ઉપર NO2 હતો. રાઈટ? હવે મિત્રો ધ્યાનથી સાંભળજો. ક્લોરોબેન્ઝીનમાં સંસ્પંદન થાય તો ઇલેક્ટ્રોન કયા સ્થાન ઉપર જાય? તો ઓર્થો અને પેરા સ્થાન ઉપર જાય. પહેલી પ્રક્રિયામાં એકલો પેરા ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે છે. બીજી પ્રક્રિયામાં ઓર્થો અને પેરા બંને ખેંચે છે. તો વધુ ઇલેક્ટ્રોન કોણ ખેંચે? ઓર્થો અને પેરા. વધુ ઇલેક્ટ્રોન ખેંચે એટલે ઝડપથી ક્લોરીન બંધ શું થઈ જશે? તૂટી જશે. ઝડપથી તૂટી જશે તો વધુ ને વધુ નિપજ મળશે. માટે નિપજનું પ્રમાણ વધી ગયું. કારણ સમજ પડી ગઈ? આટલું હતું. ટેમ્પરેચર કેમ ઘટાડ્યું? આ વધુ ટેમ્પરેચર આપીએ એક જ ઇલેક્ટ્રોન ખેંચવા વાળો હતો, માટે વધુ ટેમ્પરેચર આપીને આપણે નિપજ લેવી પડી. અહીંયા ઇલેક્ટ્રોન ખેંચવા વાળા બે જણા થઈ ગયા, માટે ઓછા ટેમ્પરેચરમાં Cl તૂટી ગયો. તેથી કહી શકાય કે ટેમ્પરેચર ઘટ્યું છે, નિપજનું પ્રમાણ વધ્યું છે. વધ્યું? સમજ પડી ગઈ? તો બીજી રિએક્શન છે. ચલો ત્રીજી જોઈએ. આ તમે નોટ કરી લો.
ત્રીજી રિએક્શનમાં જુઓ મિત્રો, ક્લોરીન છે, ઓર્થો ઉપર NO2 છે, પેરા ઉપર NO2 છે અને ઓર્થો ઉપર, તો આનું નામ શું થાય? તો 1 ક્લોરો 2 4 6 ટ્રાઇનાઇટ્રો બેન્ઝીન, અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે. હવે મિત્રો આની પ્રક્રિયા કરવા માટે મારે બેઝની જરૂર નથી, ફક્ત ને ફક્ત હું H2O સાથે પ્રક્રિયા કરીશ ને એટલે સરળતાથી આયનીકરણ થશે. આયનીકરણ થશે એટલે મને શું મળશે? H+ અને OH. ટેમ્પરેચરની પણ જરૂર નથી. ઓકે, ફક્ત ને ફક્ત H2O ની હાજરીમાં પ્રક્રિયા કરું તો દૂર શું થશે? HCl, H અને Cl. તો નિપજ શું મળી જશે મિત્રો? તો નિપજ મળી જશે મને OH. અહીંયા કોણ હતું? NO2. અહીંયા કોણ હતું? NO2. અહીંયા કોણ હતું? NO2. શું નામ બન્યું મિત્રો આનું? તો આનું નામ બન્યું 2 4 6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. 2 4 6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. ફિનોલના સાથે 2 4 અને 6 ઉપર NO2 છે. મિત્રો પ્રચલિત નામ કયું છે? તો પ્રિક્રિક એસિડ. કયું નામ છે? પ્રિક્રિક એસિડ. પીળા રંગનો છે. કેવા રંગનો છે? પીળા રંગનો છે. એક વખત હાથમાં લાગી જાય તો એને કાઢવું મુશ્કેલ પડી જાય. તો પીળા રંગનો પ્રિક્રિક એસિડ છે. કેટલા ટકા નિપજ મળશે મિત્રો? તો 94%, લગભગ 94%. લગભગ 94%. કેમ મિત્રો આટલી બધી નિપજ મળી? તો તમે જુઓ, ઓર્થો, પેરાનો ઓર્થો ત્રણેય જગ્યાએ ઇલેક્ટ્રોનના આકર્ષવા જ બેઠા છે. એટલે બેન્ઝીનના ઇલેક્ટ્રોન પોતાની તરફ ત્રણે ત્રણ જણા ખેંચી લેશે. ત્રણે ત્રણ જણા ખેંચી લેશે એટલે ક્લોરીન ઝડપથી ઇલેક્ટ્રોન બેન્ઝીન નાખશે. ઝડપથી આવશે એટલે ક્લોરીન અહીંયા પોતાનો બંધ તોડી નાખશે. પોતાનો બંધ તોડી નાખશે અને OH એની સાથે જોડી જશે. માટે નિપજ વધુ મળે છે. કેમ NaOH ના લીધો? પાણી કેમ લીધું? કારણ કે જલીય માધ્યમમાં એનું આયનીકરણ થઈ જશે. આ એટલો ઝડપી તૂટી જશે કે બેઝ માધ્યમની જરૂર નહીં પડે, એસિડની જરૂર નહીં પડે. સીધા જ પાણી સાથેની પ્રક્રિયાથી દૂર થઈ જશે. ઓકે, તો મિત્રો તમે આ કહી શકો કે આ બાબત છે. હવે મિત્રો આનું વર્ણન લખવું હોય તો કેવી રીતે લખશો? તો તમારે જવાબમાં લખવાનું છે કે NO2 સમૂહની હાજરીમાં ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ રહેલો હોય ત્યારે તે બેન્ઝીન ચક્રના ઇલેક્ટ્રોનને પોતાની તરફ સરળતાથી આકર્ષે છે. માટે બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. આ બેન્ઝીનની ઇલેક્ટ્રોન ઘનતા ઘટી છે. તેથી બેન્ઝીન એ હેલોજન જોડેથી ઇલેક્ટ્રોન મેળવે છે. હેલોજન જોડેથી ઇલેક્ટ્રોન મેળવે છે માટે હેલોજન બંધ તૂટે છે. હેલોજન બંધ તૂટે છે એના બદલામાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH દાખલ થાય છે અને નિપજ મળે છે. જો સંયોજનમાં NO2 સમૂહની સંખ્યા ઓર્થો અને પેરા સ્થાનમાં વધતી જશે તેમ તેમ નિપજનું પ્રમાણ વધતું જશે. ઓકે, હવે એક ઇલેક્ટ્રોન કેવી રીતે ખેંચે છે એ તો એના બંધારણથી ખબર પડશે, પણ એક પ્રશ્ન તમારો અહીંયા ક્લિયર થઈ ગયો કે NO2 સમૂહની હાજરીમાં ક્લોરોબેન્ઝીનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તમે જોઈ. ઓકે, ચલો નોટ કરી લો. હવે જો મિત્રો કેવી રીતે NO2 ખેંચે છે ઇલેક્ટ્રોનને. ક્લોરીન છે, NO2 નું બંધારણ આવું હોય મિત્રો. નાઇટ્રોજન ઉપર 4 બંધ થાય એટલે પોઝિશન પ્લસ આવે. આ રીતે હોય. હવે શું થશે બરોબર ધ્યાન રાખજો. હેલોજન જોડે ઇલેક્ટ્રોન કેટલા છે? 6. હેલોજન ઇલેક્ટ્રોન આને આપશે એટલે આ ઇલેક્ટ્રોન આને આપશે. ચલો પહેલી મેથડ ખબર પડી ગઈ. તો એનું બંધારણ કેવું આવશે? તો એનું બંધારણ આ રીતે આવશે. બંધારણ ઉપર જ ધ્યાન રાખવાનું. ચલો અહીંયા શું થઈ ગયું? દ્વિબંધ રચાઈ ગયો, ક્લોરીન આવી ગયો. હવે ઇલેક્ટ્રોન કેટલા વધ્યા? 4 જ. માથે શું આવ્યું? પ્લસ. હવે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. જો આ બંધ એમના એમ જ છે, આ બંધ એમના એમ છે, NO2 પણ એમના એમ જ છે. પ્લસ NO2 O માઈનસ બનશે. ઓકે, અહીંયા O માઈનસ હોય. ચલો તો એ ખબર પડી ગઈ. પહેલું સ્ટેપ આને આને આપ્યા, આને ઇલેક્ટ્રોન.
હવે શું થશે બીજા સ્ટેપમાં મિત્રો, આ ઇલેક્ટ્રોન આના ઉપર જશે એટલે આના ઇલેક્ટ્રોન ઓર્થો ઉપર જવાના, જે તીર માર્યું તમે જોજો. હવે મિત્રો એ થવાનું, તો અહીંયા જોઈ શકો તમે આવી પોઝિશન થવાની, ડબલ બોન્ડ Cl પોઝિટિવ ચાર્જ, આને એનું ઇલેક્ટ્રોન આપે એટલે પાઇબંધ અહીંયા બન્યો, આ તો હતો જ. હવે અહીંયા નેગેટિવ ચાર્જ આવી ગયો, અહીંયા N ડબલ બોન્ડ O પ્લસ O માઈનસ હતું. ઓકે, હવે તમે બરોબર ધ્યાન રાખજો, પેરા સ્થાનના ઇલેક્ટ્રોન ક્યાં જવાના, N તરફ જવાના, એટલે માઈનસ અને પ્લસ શું થવાનું, દ્વિબંધ બનવાનો. ખબર પડી ગઈ, બનવાનો. હવે એ દ્વિબંધ બનશે એટલે પાઇબંધના ઇલેક્ટ્રોન તૂટીને અહીંયા જશે, આ બે ક્રિયા સાથે. હવે હું તમને બતાવું બંધારણમાં, આ બધું ધ્યાનથી જોવું પડે. Cl પોઝિટિવ ચાર્જ, અહીંયા પાઇબંધ છે. હવે જુઓ N આ નેગેટિવ આને આપે એટલે N અને 2 ના વચ્ચે દ્વિબંધ રચાઈ ગયો. ઓકે, ચલો ઓક્સિજન ઉપરથી આ પાઇબંધના ઇલેક્ટ્રોન ઓક્સિજને ખેંચ્યા, ઓક્સિજન માઈનસ, નાઇટ્રોજન પાછો પ્લસ બની ગયો. બંને ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવી ગયા. કેમ? કારણ કે આ બેન્ઝીનના ઇલેક્ટ્રોન ક્યાં આયા, નાઇટ્રોજન ઉપર આયા. આવી ગયા ને, આવી ગયા. હવે શું થશે, પાછું સંસ્પંદન તો ચાલુ જ છે. ઓક્સિજન ઉપરના ઇલેક્ટ્રોન પાછા ક્યાં જવાના, નાઇટ્રોજનના આપશે, એટલે નાઇટ્રોજન પાઇબંધ તોડીને પાછા કોના આપશે, પેરા સ્થાનના આપશે. જેવા આયા હતા એવા પાછા જશે. ઓકે, ચલો તો એનું સ્ટ્રક્ચર દોરીએ તો સ્ટ્રક્ચર શું થાય, ડબલ બોન્ડ Cl પ્લસ પાઈ પાઈ. હવે જુઓ જે તમને અહીંયા બતાવી દઉં, આ પ્લસ હતો અહીંયા. હવે જુઓ આ ઉપરવાળો ઓક્સિજનની ઇલેક્ટ્રોન નાઇટ્રોજન આપે એટલે નાઇટ્રોજનનો પ્લસ જતો રહ્યો. પાઇબંધ આ હતો એ તૂટી ગયો, પાછું નેગેટિવ ચાર્જ અહીંયા આવી ગયો. થઈ ગયો. હવે શું થશે, આ ઇલેક્ટ્રોન આનું મળશે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા જશે, જવાના. ઓકે, તો એનું સ્ટ્રક્ચર શું આવશે મિત્રો, એનું સ્ટ્રક્ચર આવશે આ રીતે, ડબલ બોન્ડ Cl પ્લસ N O નેગેટિવ ડબલ બોન્ડ O, અહીંયા પ્લસ આવી જશે, પાછો પ્લસ આવી જશે. હવે આના ઇલેક્ટ્રોન અહીંયા જશે, આ પાઇબંધ તૂટી જશે, પાઇબંધ અહીંયા રચાશે, અહીંયા નેગેટિવ ચાર્જ આવશે. ચલો આ રીતે સતત ક્રિયા ચાલુ. હવે પાછી શું ક્રિયા થશે, તો આ ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે પાઇબંધના ઇલેક્ટ્રોન ક્લોરીન ઉપર જશે એટલે પાછું મૂળ સ્થિતિ આવી જશે. ઓકે, તો આ રીતે મિત્રો NO2 એક બેન્ઝીનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે. જો NO2 પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચી લીધા ને સૌથી વધુ સ્ટેબલ બની ગયું, પોતાની તરફ ખેંચી એટલે બેન્ઝીનના ઇલેક્ટ્રોન ઘટી જાય એટલે આ બંધ ઝડપથી શું થઈ જાય, તૂટી જાય. હવે આ તો એક જ NO2 હતો, આવી રીતે બે NO2 જોડાયા હોય તો બંને ખેંચી લે, ત્રણ જોડાયા હોય તો ઝડપથી ત્રણ ખેંચી લે એટલે ઝડપથી બેન્ઝીન કાર્બન અને હેલોજનનો બંધ તોડી નાખશે. હવે મિત્રો આ સ્ટ્રક્ચર મેં દોર્યા, શેના માટે દોર્યા, તો નીટની અંદર પૂછાય છે કે પેરા સ્થાનમાં NO2 રહેલું હોય ત્યારે એનામાંથી કયું સંસ્પંદન સૂત્ર યોગ્ય નથી. તો તમને આટલા આવડતા હોય તો તમે કહી શકો કે સાહેબ આ યોગ્ય નથી. બધામાં N ઉપર પોઝિટિવ ચાર્જ છે. પહેલી વસ્તુ આ કેમ, કારણ કે નાઇટ્રોજન ત્રણ બંધ કાયદેસરના બનાવે, જ્યારે ચોથો બંધ બનાવે એટલે એના ઉપર પોઝિટિવ આવે ને આવે. તો બધામાં જો નાઇટ્રોજનના 4 બંધ છે માટે નાઇટ્રોજન ઉપર પોઝિટિવ છે. તો આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે, હોમવર્કની અંદર આ મેં અહીંયા ક્લોરીન લીધું છે અને અહીંયા N ડબલ બોન્ડ O નેગેટિવ પ્લસ. જે પેરા સ્થાન ઉપર NO2 હતો મેં ઓર્થો સ્થાન ઉપર બતાવ્યો. હવે તમારે આના સંસ્પંદન સૂત્રો દોરવાના છે. ના સંસ્પંદન સૂત્રો દોરો, રાઈટ, આ દોરવાના છે. પક્કા ભાઈ? ઓકે, જોઈ લો.